વડતાલ સ્વામિનારાયણ મંદિરના જેપી સ્વામી ભૂગર્ભમાં દુષ્કર્મની ફરિયાદ બાદ છેલ્લા 3 દિવસથી જેપી સ્વામી ફરાર છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પોલીસની સઘન તપાસ. સ્વામી દેશ છોડીને ના ભાગે માટે લુકઆઉટ નોટિસ. પોલીસે 5મા દિવસે કરી ગણેશ જાડેજાની ધરપકડ. યુવકને નિર્વસ્ત્ર કરીને મારવાના કેસમાં આખરે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ ગણેશ જાડેજાનો બેશરમ હસતો ચહેરો. આરોપી ગણેશ જાડેજાને પોલીસની વીઆઈપી ટ્રીટમેન્ટ. ગણેશની તપાસ સોંપાઈ તો ડીવાયએસપી રજા પર ઉતરી ગયા. પોલીસે હજુ સુધી ગણેશ જાડેજા વિરુદ્ધ એક પણ નક્કર પુરાવા એકઠા નથી કર્યા. ત્યારે ગણેશ જાડેજાના બચાવવા પોલીસ પર રાજકીય દબાણ હોવાના ઉઠી રહ્યા છે સવાલ. એમએલએના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ અનુસૂચિત જાતિનો પ્રચંડ દેખાવ. જૂનાગઢથી ગોંડલ સુધી પ્રતિકાર રેલી અને મોરચો. આરોપી વિરુદ્ધ ગુજસીટોકની કલમ અને ગુનાહિત કાવતરાની કલમ ઉમેરવાની પણ માંગ છે. સરકારી વકીલ તરીકે પંડિતની નિમણૂક કરવા માંગ. અનુસૂચિત જાતિના પ્રચંડ દેખાવના ઘેરા પડ્યા. સમગ્ર રેલીની ગાંધીનગરથી દિલ્હી સુધી લેવાઈ નોંધ. 29 જિલ્લામાંથી અનુસૂચિત જાતિના લોકો ઉમટ્યા રેલીમાં. આકરા પગલાં નહીં લેવાય તો સીએમ કાર્યાલય સુધી જવાની પણ આપી ચીમકી. જૂનાગઢમાં ગણેશ જાડેજા સહિતના આરોપીઓની પૂછપરછ. જેલમાં જ પોલીસે 11 આરોપીઓની પૂછપરછ કરી. આરોપીઓએ ઘટના સમયે પહેરેલા કપડાં અને મોબાઈલ મંગાવાયા. યુવકનો વિડીયો ઉતાર્યો હોવાનો ગણેશે ઇનકાર કર્યો. પોલીસે મોબાઈલ એફએસએલમાં તપાસ માટે મોકલ્યો છે. ફરિયાદીએ રિકન્સ્ટ્રક્શન દરમિયાન ફરિયાદ કરી છે. ફરિયાદી સંજય સોલંકીના હાથમાં રહેલા ટેટુને લઈ અભદ્ર ટિપ્પણી કરાઈ. પોલીસે ફરિયાદના આધારે પૂછપરછ હાથ ધરી છે. કચ્છના સામખિયાળીમાં સરકારી ક્વાર્ટરમાં જ વીજ ચોરી ઝડપાઈ. જેટકોના 20માંથી 7 ક્વાર્ટરમાંથી ઝડપાઈ વીજ ચોરી. વીજ ચોરીને લઈને પીજીવીસીએલે દંડ ફટકાર્યો છે. વીજ ચોરી કરતા 7 મીટર પીજીવીસીએલે કર્યા કબજે. આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો. ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ફરીથી શરૂ. 54,000થી વધુ શાળાઓ આજથી શરૂ. વેકેશન દરમિયાન સુમસાન રહેલી સ્કૂલો બાળકોનો કિલક્યારીથી ગુંજી ઉઠી. તો આજથી 1.15 કરોડ વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ. રાજ્યમાં આજથી શાળાઓ શરૂ. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે ખાનગી શાળાઓમાંથી બાળકો સરકારી શાળામાં આવ્યા. 2 લાખ કરતાં વધુ બાળકો સરકારી શાળામાં આવ્યા. શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ તૈયાર કરાયા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ વિકાસ કરાયો. સ્કૂલ વાન અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે વાલીઓ પ્રાઇવેટ સ્કૂલ વાન કરે છે છતાં આરટીઓ કામગીરી કરે છે. સરકાર અને કોર્પોરેશન પ્રયાસ કરે છે. તમામ નિયમો બનાવી કામગીરી કરાશે. સ્કૂલ વાનના નિયમો મુદ્દે સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક. સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા. આરટીઓના નિયમનું થઈ રહ્યું છે સરેઆમ ઉલ્લંઘન. સીએસજી કીટ ઉપર સીટ લગાવી વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા. સુરતમાં સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા. સુરતમાં સ્કૂલ વાન ચાલકો નિયમોની મૂકી રહ્યા છે નેવે. તો પ્રાઇવેટ પાસિંગ અને બ્લેક ગ્લાસવાળી વાનનો ઉપયોગ થઈ રહ્યો છે. સ્કૂલ વાન ચાલકો જીપીએસ અને વર્દી પણ નથી પહેરી રહ્યા. બનાસકાંઠામાં શાળાના વાહનોનું ચેકિંગ. આરટીઓએ ખાનગી શાળાની સ્કૂલ બસ ડિટેઇન કરી છે. પરમિટ અને આરસી બુક ન હોવાથી બસ ડિટેઇન કરી છે. સેફટી વિનાના વાહનો વિરુદ્ધ હાથ ધરાઈ છે કાર્યવાહી. રાજ્યમાં 10,000થી વધુ વિદ્યાર્થીઓ નહીં કરી શકે અભ્યાસ. ફાયર એનઓસી અને બીયુ મામલે
રાજ્યની 211 સ્કૂલ બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. કાયદેસર મંજૂરી નહીં મળે ત્યાં સુધી શાળા નહીં થાય શરૂ. ફાયર એનઓસી અને બીયુ સર્ટી રજૂ કર્યા બાદ શાળા સંચાલકોને મળશે મંજૂરી. આરટીઓના નવા નિયમોને લઈને સ્કૂલ વાન સંચાલકોમાં રોષ છે. વલસાડમાં 1000થી પણ વધુ સ્કૂલ વાન સંચાલકો ઉતર્યા હડતાળ પર. સ્કૂલ વાનની હડતાળને લઈને વાલીઓને હાલાકી. નોકરી અને કામ છોડી વાલીઓ શાળાએ મૂકવા પહોંચ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય નિદત બારોટે આરોપ લગાવતા કહ્યું કે પેપર ફોડનારાઓને બચાવવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કબૂલ્યું કે પેપર ફૂટ્યું છે. હજુ સુધી પોલીસ ફરિયાદ નથી થઈ. બીસીએ સેમેસ્ટર 4નું પેપર એપ્રિલ મહિનામાં ફૂટ્યું હતું. ભાવનગરમાં જિલ્લા પંચાયત હસ્તકનું બિલ્ડિંગ જર્જરિત થતા સીલ. આ બિલ્ડિંગમાં આવેલું જૂનું કોંગ્રેસ કાર્યાલય પણ સીલ કરવામાં આવ્યું. મનપાના એસ્ટેટ વિભાગે બિલ્ડિંગને સીલ કર્યું છે. અગ્નિકાંડ બાદ સુરતની સ્કૂલોમાં ફાયર પ્રશિક્ષણ શરૂ કરાયું. વિદ્યાર્થીઓને આગની ઘટનામાં શું કરવું તે જ્ઞાન અપાયું. તો ફાયર ઇન્સ્ટિટ્યુશન્સ કઈ રીતે ચલાવવું તે પણ શીખવાડવામાં આવ્યું. તો વિદ્યાર્થીઓને પણ કહ્યું કે આ પ્રકારનું જ્ઞાન અતિ આવશ્યક છે. જેતપુરના જૂનાગઢ રોડ ઉપર આવેલી જેએફએમ હોટેલને સીલ કરતી નગરપાલિકા. ફાયર વિભાગે બીયુ પરમિશન અને ફાયર સેફટી લેવા આપી હતી નોટિસ. સ્ટાન્ડર્ડ ગણિત અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન. વિદ્યાર્થીઓ સાયન્સમાં વધુ રુચિ દાખવે તે માટે સુધારો કરાયો છે. બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરનારને ફાયદો થશે. આ નિર્ણયથી સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે તેવો હેતુ છે. ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. વિધાનસભાના અધ્યક્ષને આજે રાજીનામું આપશે. તો વાવ બેઠક પરથી ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર હવે સાંસદ તરીકે દિલ્હીમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે. નવસારીમાં સાંસદ ધવલ પટેલ શ્રમિકોની વારે આવ્યા. બાંધકામ સ્થળે કોન્ટ્રાક્ટરના શ્રમિકો પર અત્યાચાર. લાંબા સમયથી મજૂરી ન ચૂકવતા હોવાની સાંસદને જાણ થતા તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સાંસદે પોલીસને જાણ કરી કોન્ટ્રાક્ટર સામે કરાવી કાર્યવાહી. નસવાડીમાં વહીવટીદારને મળવા ગયેલા ધારાસભ્યએ રાહ જોવી પડી. તો લોકોની રજૂઆત આધારે ધારાસભ્યએ વહીવટદારને બોલાવ્યા છતાં આવ્યા નહીં. લાંબા સમય સુધી વહીવટદાર ન આવતા ધારાસભ્ય રવાના થયા. વલસાડ જિલ્લામાં પવન સાથે વરસાદ. વલસાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદ. વહેલી સવારથી જ વલસાડના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વલસાડ જિલ્લામાં 5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લા સહિત દમણમાં પણ વરસાદી માહોલ. વલસાડના ઉમરગામ વિસ્તારમાં પણ સતત વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા. ધંધુકા પંથકના વાતાવરણમાં પલટો. ધંધુકા શહેર સહિત તાલુકા પંથકમાં વીજળીના કડાકા બડાકા સાથે પવન સાથે વરસાદ પડ્યો. બોટાદ જિલ્લાના બરવાડા પંથકમાં વરસાદ. પવન સાથે ધીમી ધારે ઝરમર વરસાદ. પવન સાથે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરેન્દ્રનગર ચોટીલા હાઈવે પર વરસાદ. ચોટીલા આસપાસના ગામોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાંધનપુરમાં વરસાદથી વીજપોલ ધરાશાય થયો. ભારે પવનથી બાદરપુરામાં વૃક્ષ અને વીજપોલ ધરાશાય થયો. રસ્તા ઉપર જીવતા વીજવારને લઈને ગ્રામજનોમાં ભય. તો વીજ પુરવઠો બંધ કરવા ગ્રામજનોની યુજીવીસીએલમાં રજૂઆત. રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી. દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી. અમદાવાદ, દાદરા નગર હવેલીમાં રહેશે વરસાદ. છોટાઉદેપુર, ગાંધીનગર, વડોદરા, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી છે. ભાવનગર, સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી.
મોરબી, અમરેલી સહિતના વિસ્તારમાં પડશે વરસાદ તો આગામી 5 દિવસમાં તાપમાનમાં થશે ઘટાડો. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, 1 સપ્તાહ સુધી સારા વરસાદની શક્યતા નહીં. રાજ્યમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે. ચોમાસું શરૂ થતા બાદ ચોમાસું નિષ્ક્રિય થયું. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. હાઈકોર્ટની સુઓ મોટો પર થશે સુનાવણી. એસઆઈટીની અત્યાર સુધીની તપાસની માહિતી આપવામાં આવશે. રાજ્યમાં કાર્યવાહીનો રિપોર્ટ સરકાર હાઈકોર્ટમાં રજૂ કરશે. ગેમ ઝોનના સંદર્ભમાં સૂચિત નવા નિયમો જાહેર. ગૃહ વિભાગ દ્વારા સૂચિત નિયમો જાહેર કરાયા છે. સરકારની મંજૂરી બાદ નિયમો લાગુ થશે. નિયમોમાં એમ્યુઝમેન્ટ રાઇડ માટે પહેલેથી પરવાનગી લેવી પડશે. ફાયર સેફટી સંદર્ભે એનઓસી લેવાનું રહેશે. બિલ્ડિંગ યુઝ અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સંદર્ભે પણ એનઓસી લેવાનું રહેશે. સિટી રાઇટ સેફટી એન્ડ ઇન્સ્પેક્શન્સ કમિટીની રચના કરાશે. મંજૂરી પ્રમાણે જ ગેમ ઝોનમાં રાઇડ ઇન્સ્ટોલ કરવાની રહેશે. મંજૂર કરેલી રાઇડમાં ફેરફાર દેખાશે તો રાઇડની મંજૂરી રદ થશે. રાઇડના સુપરવિઝન માટે ખાસ સુપરવાઇઝરની નિમણૂક કરાશે. રાઇડનું તબક્કાવાર ઇન્સ્પેક્શન્સ કરવાનું રહેશે. લાયસન્સ વગર 3 માસથી વધુ રાઇડ ચાલુ રાખી શકાશે નહીં. સિટી રાઇડ સેફટી કમિટીએ રાઇડનું ઇન્સ્પેક્શન્સ કરવું પડશે. કમિટીએ દર 3 માસે ઇન્સ્પેક્શન કરવાનું રહેશે. સાથે જ કમિટીએ લાયસન્સી અને ઓથોરિટીને રિપોર્ટ સોંપવાનો રહેશે. રાજકોટ અગ્નિકાંડમાં બનાવને દિવસે એસઆઈટીની રચના થઈ હોવાનું ઋષિકેશ પટેલે નિવેદન કર્યું. પ્રાથમિક રિપોર્ટ રાજ્ય સરકારને મળ્યો હતો. હાઈકોર્ટમાં પણ તરત રિપોર્ટની માહિતી આપી હતી. 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. બાલાસિનોરમાં વિધર્મી યુવક હિન્દુ પરિણીતાને ભગાડી જતા હિન્દુ સંગઠને પ્રાંત અધિકારીને આવેદન આપ્યું. આવેદનમાં 2 દિવસમાં પરિણીતાને લાવવા રજૂઆત કરાઈ. ગોધરામાં એમજીવીસીએલના અનેક ગ્રાહકોને લાખોનો બિલ. સ્માર્ટ મીટર લાગ્યા ત્યારથી જ વધુ બિલની રાવ. સ્થાનિકોએ એમજીવીસીએલની ઓફિસે પહોંચી કરી રજૂઆત. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં બ્રિજ પર ગાબડું. દમણગંગા નદીના પુલ ઉપર ગાબડું પડ્યું તો પુલ ઉપર ગાબડું પડતા ટ્રાફિક જામ સર્જાયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બુદ્ધિનું દેવાળું ફૂંક્યું. જોધપુર ગામમાં બનાવેલા વ્હાઇટ ટોપિંગ રોડમાં લેવલ ના જાળવાયું. એક જ રોડમાં બંને સાઇડના લેવલમાં ફરક તો 5.50 કરોડના ખર્ચે 1.4 કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો છે. જોધપુરમાં બનેલા વ્હાઇટ ટોપિંગ રોડ મુદ્દે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે વિજિલન્સ તપાસની માંગ કરી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી બચાવવાની મુદ્રામાં છે. દેવાંગ દાણીએ કહ્યું કે ડીવાયએમસીને સ્થળ પર મોકલી તપાસ કરાવીશું. ડાકોરના ગોમતી તળાવમાં કરારની શરતો ભંગ થતા નૌકા વિહારનો ઇજારો રદ કરાયો છે. ડાકોર નગરપાલિકા સાથે કરાર થયા હતા. તળાવની સાફ સફાઈ ન થતા નોટિસ અપાઈ હતી. નોટિસ બાદ પણ કામગીરી ન થતા ઇજારો રદ કરાયો. નીટની પરીક્ષામાં ગેરરીતિ મામલે 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ રદ કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. આ તમામ વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે. નીટ યુજી 2024 પરિણામને પડકારતી 3 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. 4 જૂને પરિણામ જાહેર થયા બાદ આ અરજીઓ દાખલ થઈ હતી. અરજીઓમાં એવી માંગણી કરવામાં આવી છે કે પરીક્ષામાં ગેરરીતિના આરોપોની તપાસ એસઆઈટી એક્સપર્ટ કમિટી દ્વારા કરવામાં આવે. જમ્મુ કાશ્મીરના ડોડામાં થયેલા આતંકવાદી હુમલા બાદ આતંકીઓને શોધખોળ ચાલુ છે. સુરક્ષા દળના જવાનો ડ્રોન અને સ્નીફર ડોગની મદદથી આતંકવાદીઓની શોધખોળ કરી રહ્યા છે. ડોડા અને આજુબાજુના વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
અયોધ્યામાં રામ મંદિર બાદ શહેરની સુરક્ષા અભેદ્ય કરવામાં આવશે. ભગવાન રામના ભક્તોની સુરક્ષા માટે બ્લેક કેટ કમાન્ડો તૈનાત કરવામાં આવશે. આ માટે એનએસજી યુનિટની સ્થાપના કરવા માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ બાદ હવે જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા સઘન કરાશે. એનએસજી કમાન્ડો યુનિટ સ્થાપવા માટે જમીનની શોધ ચાલી રહી છે. કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ બ્લેક કેટ કમાન્ડોને અહીં તૈનાત કરાશે. ચોમાસાની ધીમી ચાલતી ઉત્તર ભારતમાં હજુ 4 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. તાપમાનનો પારો 42 થી 46 ડિગ્રી સુધી રહેવાનું અનુમાન છે. પીએમ મોદી G7 સમિટમાં ભાગ લેવા ઇટલી જશે. આજે સાંજે પીએમ મોદી ઇટલી જવા રવાના થશે. ઇટલીના પીએમ જોર્જિયા મેલોની સાથે બેઠક કરશે. પીએમ મોદી G7 દેશોના વડાઓ સાથે પણ બેઠક કરશે. ઇટલીમાં ખાલિસ્તાન સમર્થકોની નાપાક હરકત. પીએમ મોદીની મુલાકાત પહેલા જ ગાંધીજીની મૂર્તિ તોડી પાડી. ઇટલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરી. તો આજે પ્રધાનમંત્રી મોદી ઇટલીમાં G7 શિખર સંમેલનમાં જશે. તો ખાલિસ્તાન સમર્થકોએ હરદીપસિંહ ગજ્જરનો ઉલ્લેખ કર્યો. સુરતમાં મૃત મિત્રનો મોબાઈલ ચોરી કરી પૈસા ઉપાડ્યા. મોબાઈલ ચોરી કરી ગૂગલ પે થી 3 લાખ ઉપાડી લીધા. પોલીસે આરોપી સંદીપ દેસાઈની ધરપકડ કરી છે. વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝે ન્યૂઝીલેન્ડ સામે 13 રને વિજય મેળવ્યો છે. પ્રથમ દાવ લેતા વેસ્ટ ઇન્ડિઝે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ 149 રન બનાવ્યા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 9 વિકેટે 136 રન નોંધાવી. વેસ્ટ ઇન્ડિઝના રુધરફોર્ડ સર્વાધિક 68 રન નોંધાવતા પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. તો કીવી બોલર ટ્રેન્ટ બોલ્ટે 3 વિકેટ ઝડપી છે. તો 150 રનના ટાર્ગેટનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની ટીમ શરૂઆત નબળી રહી. કીવી બેટ્સમેન ગ્લેન ફિલિપ્સે સર્વાધિક 40 રન નોંધાવ્યા. ભારતે અમેરિકાને 7 વિકેટે હરાવીને સુપર 8 ગ્રુપમાં પ્રવેશ મેળવ્યો છે. સૂર્યકુમારના અણનમ 50 અને શિવમ દુબેએ 31 રન ફટકાર્યા છે. ભારતે 111 રનના લક્ષ્યાંકને 18.2 ઓવરમાં 3 વિકેટના નુકસાને પાર પાડ્યો. પ્રથમ બેટિંગ કરતા અમેરિકાના બેટ્સમેનને 20 ઓવરમાં 110 રન નોંધાવ્યા છે. તો 111 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઇન્ડિયાની શરૂઆત નબળી રહી. જોકે સૂર્યકુમાર યાદવની શાનદાર 50 અને શિવમ યાદવે 31 રન ફટકારી ભારતને જીતાડ્યું.